નમસ્કાર, હું ડોક્ટર દેવશ્રી આપનું સ્વાગત કરું છું પોરબંદર લાઈવમાં. જોઈએ આજની હેડલાઇન્સ. માધવપુરમાં સિંહ અને દીપડાનું એકી સાથે આગમન, નીલગાયનું કર્યું મારણ. પોરબંદરમાં બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ, 15 જેટલા સંવેદનશીલ કેન્દ્રો. પોરબંદરમાં વેરો નહીં ભરનાર 5 આસામીઓની મિલકત સીલ, પાલિકાની આકરી કાર્યવાહી. રીણાવાડાથી ગળુ સુધીની યોજાઈ વ્યસન મુક્તિ પદયાત્રા, હજારોની સંખ્યામાં લોકો જોડાયા. જોઈએ સમાચાર વિસ્તારથી. માધવપુર વિસ્તારમાં વધુ એક વખત સિંહ જોવા મળ્યો છે. ચિકાસા નજીકના વિસ્તારમાં સિંહ નજરે પડ્યો હતો. આ સિંહને ફરી માંગરોળ તરફ વાળવા માટે એક ટ્રેકરની ટીમ કાર્યરત છે. સિંહની સાથે દીપડો પણ આ વિસ્તારમાં લટાર મારતો હોવાનું બહાર આવ્યું છે. ગીરમાં વસવાટ કરતા સિંહો હવે દરિયા કિનારા તરફ પણ જોવા મળી રહ્યા છે. માંગરોળ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક સિંહ યુગલ ફરી રહ્યું છે. તે પૈકીનો એક સિંહ માધવપુર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ચડી આવ્યો હતો અને 2 વ્યક્તિઓ ઉપર હુમલો પણ કર્યો હતો અને ત્યારબાદ આ સિંહ ફરી માંગરોળ તરફથી નીકળી ગયો હતો. જો કે વનરાજને માધવપુરનો દરિયા કિનારો પસંદ આવી ગયો હોય તેમ ફરી માધવપુર પંથકમાં ચિકાસા નજીક જોવા મળ્યો હતો અને નીલગાયનું મારણ પણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સિંહ ફરી માધવપુર તરફ આવી પહોંચતા તાલાડા વન વિભાગની એક ટ્રેક્ટરની ટીમ માધવપુર ખાતે આવી પહોંચી છે અને દરિયાકાંઠાળા વિસ્તારના ગામોમાં ફરી અને સિંહના સગડ મેળવી રહી છે અને આ સિંહને ફરી ગીર તરફ લઈ જવાનો પણ પ્રયાસ કરે છે. સિંહની સાથે સાથે એક દીપડો પણ આ વિસ્તારમાં જોવા મળ્યો હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું. વન્ય પ્રાણીઓ માધવપુર તરફ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાને લઈને પોરબંદરમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં પરીક્ષાની વ્યવસ્થાને લઈને વિગતો આપી હતી. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષાનો 7મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષાને લઈને પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં વિગતો આપતા જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં 17,270 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા 16 કેન્દ્રો પર લેવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે. 15 જેટલા સંવેદનશીલ કેન્દ્રો ઉપર ક્લાસ 1 અધિકારીઓની દેખરેખ રહેશે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં આવેલા સેન્સિટિવ કેન્દ્રો ઉપર માનનીય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. તેમજ એસપી કચેરી દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી, કોઈપણ પ્રકારના ભય વગર, દબાણ વગર, ટેન્શન વગર પરીક્ષા આપે એ પ્રકારે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ડીઓ કચેરી વતી અને જિલ્લા પરીક્ષા સમિતિના ચેરમેન શ્રી વતી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં ખૂબ ખૂબ સફળતા મેળવે એવી શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની પરીક્ષા બાળકો નિર્ભય રીતે આપી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમજ હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વર્ષે કુતિયાણાના મૈયારી ગામે પરીક્ષા કેન્દ્ર બદલાવવામાં આવ્યું છે. નવજીવન હાઈસ્કૂલને બદલે મહંત વિજયદાસજી શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે અને ત્યાં પરીક્ષા લેવામાં આવશે. આ રીતે પોરબંદરનું જિલ્લા શિક્ષણ વિભાગ પરીક્ષાને લઈને સુસજ્જ બની ગયું છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા સેવા સદન 1 નજીક માતા પુત્રી પર એક શખ્સે હુમલો કર્યો હતો.
અને મારી ઈજા પહોંચાડતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માળિયા તાલુકાના વડિયા ગામે રહેતા અનિતાબેન રણજીતભાઈ સોલંકી અને તેમની પુત્રી જમીનના કેસમાં મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને તે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન જિલ્લા સેવા સદન નજીક જીવા લખમણ ઓડેદરા અને માલદે મેરામણ સહિતના 2 શખ્સોએ માતા પુત્રી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઢીકા પાટુનો બેફામ માર માર્યો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ જતા હુમલો કરનાર બંને શખ્સો નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત બનેલી માતા પુત્રીને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હું 15 વર્ષથી મારા મા બાપની ઘરે હામણે હતી. મારે 2 દીકરા ને 1 દીકરી છે. મારે 4 વર્ષથી છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડામાં મારે લખાણ છે કે મારા 3 બાળકોનો જમીનમાં, મકાનમાં અને લગ્નનો ખર્ચ એ મારા હાહરાને, મારા ઘરવાળાને એના દેવાનો છે. એટલે મારી હાહુ વીરીબેન રામાએ જમીન વેચી નાખી છે. એમાં અમે વાંધા અરજી મૂકેલી મામલેદારમાં અમારે તારીખ હતી તો તારીખમાં અમે ગયા હતા. સામેવાળા જીવા લખમણ ઓડોદરા માલદે મેરામણ ઓડોદરા અમે આવતા તો અમારી આડી ગાડી નાખીને અમારી પર હુમલો કર્યો. ખરાબ ગાયરું બોલ્યા, ઢેઢળ્યું કે તમને મારી નાખાવ્યું, ગાડીમાંથી ઉતરો. મારવા માંડ્યા, ગાયરું બોલવા માંડ્યા. અમે અમારા જીવ બસાવી રહ્યા, બૂમો પાડી અને બધા માણા ભેરા થઈ ગયા તો એ બહાર ફરાર થઈને વયા ગયા. એટલે અમને લાગી ગયું તો પછી અમે 108 બોલાવી. 108માં હોસ્પિટલે દાખલ થયા. માતા પુત્રી ઉપર થયેલા હુમલામાં એવી વિગતો બહાર આવી છે કે અનિતાબેને 4 વર્ષ પૂર્વે તેમના પતિને છૂટાછેડા આપી દીધા હોય અને આ મહિલાએ બાળકો માટે જમીનનો ભાગ માંગ્યો હતો. તેના બંદૂકને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકાના સફાઈ કામદારોના 7મા પગાર પંચ સહિતની માંગણીઓ સરકારે સંતોષી નથી. આથી આગામી 5મી માર્ચના રોજ પાલિકાના સફાઈ કામદારો માસ સીએલ પર જશે અને આ મુદ્દે ચીફ ઓફિસર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા પોરબંદર સહિત રાજ્યભરની નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્ને સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જેમાં 7મો પગાર પંચ લાગુ કરવું, રોજમદાર, ફિક્સ અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને કાયમી કરવા સહિતની માંગણી કરવામાં આવી છે. છતાં આ માંગણી સંતોષવામાં નહીં આવતા પોરબંદર નગરપાલિકાના તમામ 390 જેટલા સફાઈ કામદારો આગામી તારીખ 5મી માર્ચના રોજ 1 દિવસની માસ સીએલ ઉપર જશે અને આ માટે નગરપાલિકા માટે મંજૂરી પણ માંગવામાં આવી છે. અને ગુજરાતના તમામ 162 નગરપાલિકાના જે પ્રાણ પ્રશ્ન છે તે બાબતે અમે પોરબંદર નગરપાલિકાના સૂત્રોચ્ચારો કર્યા, આવેદન ચીફ ઓફિસર શ્રીને આપ્યું છે અને અમારી જે વિવિધ માંગણીઓ છે, જેવી કે રાજ્યની જે રીતે રાજ્યના કર્મચારી કે અમારે સફાઈ કામદારોને ગણકારવા એવી રીતે એક અમારી રજૂઆતો છે. 7મો પગાર પંચ આપવો છે અને રોજંદારીમાં જે વર્ષો થયા છે એઓની પણ કાયમી કરવા અને કોન્ટ્રાક્ટ છે જે પદ્ધતિમાં જે અમારું શોષણ થાય છે અમારી સમાજનું એ સદંતર બંધ થાય એવી અમારી માંગણી છે. અને આજનો આ 1લી તારીખથી લઈને 2જી તારીખ સુધીનો કાર્યપત્તિ ધારણ કરવાનું છે અને નગરપાલિકા જે સૂત્રોચ્ચાર કરવા છે, કલેક્ટર, જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન આપવાનું છે અને 5, 3, 4 તારીખના શનિવાર રજા હોય છે. એટલે 5 તારીખથી એટલે કે સોમવારથી અમારે સીએલ ઉપર માસ સીએલ ઉપર જવાનું છે. એથી પણ જો અમને સરકાર કોઈ પણ જાતનો અમને જવાબ નહીં આપવામાં આવે તો આવતા દિવસોમાં અમે ન છૂટકે કોઈ પણ પ્રકારના મોટામાં મોટા આંદોલન કરવા પડશે તો કરશું અમે. નગરપાલિકાના સફાઈ કામદારોને સરકાર દ્વારા 7મો પગાર પંચ આપવામાં આવતું નથી અને વર્ષોથી રોજમદાર અને ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવતા નથી, જેને લઈને સફાઈ કામદારોમાં નારાજગી જોવા મળી રહી છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દ્વારકા હાઈવેની કામગીરી ચાલી રહી છે ત્યારે ભાવપરા ગામે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે, જેને લઈને ગ્રામજનોએ વિરોધ કર્યો છે અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોરબંદર દ્વારકાને 4 લેન બનાવવાની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. આ રસ્તા ઉપર આવેલા ભાવપરા ગામે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જો આ બ્રિજ બનાવવામાં આવશે તો ગ્રામજનોને મુશ્કેલી પડશે, કારણ કે ભાવપરા ગામ પૂર્વ તથા પશ્ચિમ દિશામાં આવેલું છે
અને મુખ્ય રસ્તા ઉપર જો આ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો પશ્ચિમ દિશામાં ગૌશાળા, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને ગામનું સ્મશાન આવેલું છે. તો પશ્ચિમ દિશામાં મોટી સંખ્યામાં ખેડૂતો વસવાટ કરે છે, જેને લઈને અવર જવર કરવામાં મુશ્કેલી પડશે તેમજ પાણી ભરાવાની પણ શક્યતા રહેલી છે. આ પ્રશ્નનું નિરાકરણ કરવા ગ્રામજનોએ માંગ કરી હતી અને આજે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોરબંદર ની જિલ્લાનું ભવપુરા ગામ સોમનાથથી દ્વારકા હાઈવે વચ્ચે આવેલું ગામ છે અને જે તે સમયે નેશનલ ઓથોરિટીએ સર્વે કરેલું હેતુ જોઈ અને કે ભાઈ આ ગામની વસ્તી બે બાજુ છે અને ત્યારે તે લોકોએ ઓવરબ્રિજ મંજૂર કરેલું, પણ તે પછીના સમયમાં એ લોકોએ ખોદકામ કરેલું, પણ અત્યારે એ લોકોએ ખોદકામ બંધ કરી દીધું છે અને એ લોકો સ્ટ્રેટ વે સીધો રસ્તો બનાવતા. અમારા લોકોને બંને બાજુ વસ્તી છે, ખેડૂત છે, પશ્ચિમ દિશામાં જે અમારી સ્કૂલ છે, પંચાયત ઓફિસ છે, સ્મશાન છે ગામનું અને ગ્રામ પંચાયત છે અને ખેડૂતો છે, ગાયોનો ગૌશાળા છે, એટલે એ લોકોને અવર જવર કરવા માટે આ ફ્લાયઓવર અમારે જરૂરી છે. અને આ જ હેતુથી સરકારશ્રીએ જે સમયે સર્વે કર્યું તો એ લોકોએ અમને એ સર્વેમાં કોઈ અમારી ગામ લોકોની માગણી નથી, પણ ગામની સેફટી માટે આ લોકોએ બંને બાજુ ગામ હોવાથી એ લોકોએ ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરેલો અને અત્યારે શા માટે આ કેન્સલ થાય છે? તો અમારા ગામ લોકોનું ભવિષ્યમાં જે વધતી ટ્રાફિકની સમસ્યાઓ, માણસોને દરરોજ અવર જવર કરવું, સ્કૂલના બાળકો છે, ગૌશાળા છે, માધ્યમિક શાળા છે, ગ્રામ પંચાયત છે, એટલા માટે અમારો પ્રશ્ન છે કે કલેક્ટરશ્રી અત્યારે હાજર નથી અને અમે શ્રી જોશી સાહેબને અમારું આવેદનપત્ર રજૂ કર્યું છે. એટલે કલેક્ટરશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા આ પ્રશ્નોનું નિરાકરણ સ્વેચ્છાએ પોતે ત્યાં આવી અને સ્થળ ઉપર આવી નિરીક્ષણ કરે કે ગ્રામજનો સાચા છે કે ખોટા છે. કલેક્ટરશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમે આ નિવેદન તમને રજૂ કરીએ છીએ અને તમારા સુધી પહોંચે અને તમે ત્યાં આવીને સ્થળ ઉપર નિરીક્ષણ કરો અને ગામ લોકો આવનારા સમયમાં આ બ્રિજનું જે કામ છે એ કરી આપશે એવી કલેક્ટરશ્રી પાસે આશા રાખે છે. પોરબંદર નગરપાલિકા દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક આસામીઓ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. આજે નગરપાલિકાએ આકરા પગલાં ભરી 5 જેટલી મિલકત સીઝ કરી છે. પોરબંદર નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ, પાણી અને સફાઈ સહિતના વિવિધ વેરા વસૂલવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા તેની નિયમિત ઉઘરાણી પણ કરવામાં આવી રહી છે. માર્ચ મહિનો નજીક આવ્યો છતાં કેટલાક આસામીઓ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. નોટિસ આપવા છતાં વેરો નહીં ભરતા અંતે પાલિકાએ આજે 5 જેટલી મિલકત સીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. છાયા ચોકી અને એસવીપી રોડ ઉપર આવેલી મિલકતોને સીઝ કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાના ટેક્સ બાકીદારોને અગાઉ માગણા બિલો ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. આમ છતાં ઘણા બાકીદારો ટેક્સ ભરતા નથી, ટેક્સ ભરવામાં ઉદાસીનતા દાખવે છે, જેઓને લગભગ 200 આસામીઓને હવે નોટિસો ફટકારવામાં આવેલી છે. જે મુજબ આજરોજ અમે 5 આસામીઓની મિલકતોને સીલ કરી દેવામાં આવેલ છે અને આ કાર્યક્રમ અવિરત જ્યાં સુધી અમારો સરકારશ્રીએ નિયત કરેલા ટાર્ગેટ મુજબ નહીં પૂરો થાય ત્યાં સુધી આ અવિરત કાર્યક્રમ ચાલુ રહેશે. નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે. રજાના દિવસોમાં પણ પાલિકા દ્વારા વેરાની વસૂલાત કરવામાં આવશે. વેરો નહીં ભરનાર આસામીઓને પાલિકાએ અનેક વખત નોટિસ આપી હતી, છતાં વેરો નહીં ભરતા આજે 5 જેટલી મિલકતો સીઝ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ મિલકતો સીઝ કરવામાં આવશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અમદાવાદ પોરબંદર વચ્ચે ટ્રુ જેટની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. આ ફ્લાઇટ બુધવારથી શનિવાર સુધી ઉડાન ભરતી હતી, પરંતુ હવે તેમાં એક દિવસનો વધારો કરી મંગળવારે પણ આ વિમાનની સેવાનો લાભ લોકોને મળી શકશે. પોરબંદર મુંબઈ વચ્ચે વિમાની સેવા કાર્યરત હતી, ત્યારબાદ પોરબંદરને અમદાવાદની વિમાની સેવાનો પણ લાભ મળ્યો છે. ટ્રુ જેટ દ્વારા બુધવારથી શનિવાર સુધીની અમદાવાદની ફ્લાઇટની સેવા ઉપલબ્ધ હતી અને એક દિવસનો વધારો કરવાની માંગણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ કરી હતી, જેને પગલે હવે મંગળવારથી શનિવાર સુધી પોરબંદર અમદાવાદની ફ્લાઇટની સેવા લોકોને મળી રહેશે. પોરબંદર અમદાવાદ પોરબંદર જે આપણી ટ્રુ જેટની ફ્લાઇટ ચાલુ થયેલ છે એ અગાઉ આપણે ચર્ચા આની સૌને ખબર છે કે ઉડાન અંતર્ગત આ યોજના છે અને અત્યારે એ યોજનામાં પહેલાં બુધવારથી શનિવાર સુધીની ફ્લાઇટ હતી, જે હવે મંગળવારથી શનિવાર સુધી રહેશે. અમદાવાદથી પોરબંદર ને પોરબંદરથી અમદાવાદ ટાઈમિંગ એઝ ઇટ ઇઝ છે જે આગળ હતા તે જ ટાઈમિંગ હતા
અને હવે આગળથી તેને કનેક્શન જેસલમેર સુધી, રાજસ્થાન સુધી કનેક્ટ કરે છે, નાસિક કનેક્ટ કરે છે અને ઇન્દોરે કનેક્ટ કરે છે આ સેમ ફ્લાઇટ પોરબંદરથી. અને આગામી દિવસોમાં હજી અમારી રજૂઆતો છે કે પોરબંદરથી એક ઉદયપુરનું ફ્લાઇટ મળે અને આગામી દિવસોમાં એની કાર્યવાહી ચાલુ છે. સરકારમાં ઉડાન યોજનામાં એને અંતર્ગત લઈ લે, જેથી હવે આગામી દિવસોમાં હજી પોરબંદર માટે ઉદયપુર માટેની ફ્લાઇટ માટે અમારો પ્રયાસ ચાલુ છે. આ મંગળવાર ચાલુ કરાવવા માટે અમારી માંગણી સોમથી શનિની હતી, જે મંગળવાર સુધી કરેલ છે અને આગામી દિવસોમાં હજી સોમથી શનિ કરાવી આપશું. તે સરકાર કરી આપશે TrueJet તરફથી, તેવો અમને વિશ્વાસ છે. ને આ સંપૂર્ણ શ્રેય ચેમ્બરને જાય છે, પોરબંદર ચેમ્બરને. પોરબંદર ચેમ્બરે ઘણી રજૂઆતો અમારા કહેવાથી, અમારા માર્ગદર્શનથી કરેલી હતી અને તેનું આ ફળ છે કે હવે પોરબંદર વાસીઓ અમદાવાદ પોરબંદર અમદાવાદ મંગળવારથી શનિવાર કન્ટિન્યુઅસ ફ્લાય કરી શકશે. આગામી 12 તારીખે મંગળવાર છે, ત્યારથી ફ્લાઇટ હવે કાયમી મંગળથી શનિવાર ચાલશે, 12 માર્ચથી. પોરબંદર અમદાવાદ વિમાનની સેવામાં 1 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે પોરબંદરથી વિદેશ જતા યાત્રિકો માટે ખૂબ ઓછા દરે સામાન લઈ જવાની પણ છૂટ આપવામાં આવી છે. આ રીતે પોરબંદરને ફ્લાઇટની સાથે સાથે બીજી મોટી રાહત આપવામાં આવતા ખુશી જોવા મળી રહી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ અને શૈક્ષણિક જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જય નાથા ભગતના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાપૂર્વક લોકોએ આ પદયાત્રામાં ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લામાં વ્યસન મુક્તિ અને શૈક્ષણિક જાગૃતતાને લઈ શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રીણાવાડા પૂજ્ય નાથા ભગતની મેળી ખાતેથી આ પદયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ મોટવાડિયા અને બરડા પંથકના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા. આ પદયાત્રા દરમિયાન ખાંભોદર ખાતે વિંધ્યાવાસીની માતાજીના મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ધ્વજાનું સામૈયું કરવામાં આવ્યું હતું. વ્યસનનું દૂષણ વધ્યું છે, લોકો વ્યસન મુક્તને સાથે શૈક્ષણિક જાગૃતતા આવે તેવા આશયથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં અહીંયાના એક વીર પુરુષ નાથા ભગત મોઢવાડિયાની સ્મૃતિમાં દર વર્ષે અહીંયાના જે રેણાવાડા ગામ છે ત્યાંથી શરૂ કરીને જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના આથલા ગામ સુધી એના જે શહીદ સ્થળ છે ત્યાં સુધી 24 કિલોમીટરની વ્યસન મુક્તિ શૈક્ષણિક જાગૃતિ પદયાત્રા યોજાય છે. આ 5મી પદયાત્રા છે. હજારો લોકો આ પદયાત્રામાં જોડાય છે. ખાસ કરીને બહેનો અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોડાઈ રહ્યા છે. સમાજને અત્યારે બહાદુરી બતાવવાનું જો કોઈ કામ હોય તો એ દૂષણો સામે અને વ્યસનો સામે બહાદુરી બતાવવાની જરૂર છે. અને એટલા માટે આ એક સંદેશ આપવા માટે અહીંયા જે સમાજના યુવાનો ખાસ કરીને જે વ્યસનોના ભરડામાં આવીને યુવાન વયે મૃત્યુ પામે છે એને અટકાવવાની એક નાનકડી કોશિશ છે અને એ કોશિશની અંદર હજારો લોકો જોડાય અને એમને સાથ સહકાર આપે છે અને પોતે પરિશ્રમ પણ કરે છે. છેલ્લા વર્ષોમાં મેં જોયું છે કે અહીંયા અનેક લોકોએ વ્યસનો મૂક્યા છે એટલું જ નહીં, પરંતુ જે હવે નવા યુવાનો છે એ તો આવા વ્યસનોથી સંપૂર્ણપણે દૂર થયા છે. એનો મને આનંદ અને ગૌરવ છે. સમાજના તમામ જાતિ ધર્મના લોકો આમાં જોડાય છે અને તમામ માટે આ સંદેશ છે. પોરબંદરના રીણાવાડા ખાતે આવેલી નાથા ભગતની મેળીથી ગળુ જતા રસ્તા ઉપર આવેલ નાથા ભગતની રણખાંભી સુધીની 24 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ જોડાઈ હતી અને નાથા ભગત સેવા સમિતિ દ્વારા આયોજિત વ્યસન મુક્તિના કાર્યક્રમમાં શ્રદ્ધા જોડાયેલી હોવાથી લોકો વ્યસન મુક્ત બને છે તેમ પણ મહિલાઓએ જણાવ્યું હતું.
આ અમારા છેલ્લા 5 વર્ષથી બધા પ્રયાસો ચાલુ છે અને મેન અમારો હેતુ છે કે અમારી જ્ઞાતિમાં વ્યસનોનું પ્રમાણ બહુ વધ્યું છે. અમારી જ્ઞાતિ ખમીરવંતી જ્ઞાતિ છે, પરંતુ વ્યસનને લીધે બહુ બરબાદ થઈ રહી છે. એના માટેના અમારા પ્રયત્ન છે અને એમાં અમને પૂરતી સફળતા મળી છે અને હજી અમારા પ્રયત્નો ચાલુ રહેશે. ભાઈઓમાં તો છે, પરંતુ અમારી જ્ઞાતિમાં બહેનોને પણ વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે. એના માટેના ખાસ આ પ્રયત્નો છે અને પ્લીઝ બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે તમે જો સુધરશો તો તમારા બાળકો સુધરશે અને ભવિષ્યની પેઢી વ્યસનમાંથી મુક્તિ મળશે. એવા અમારા ખૂબ ખૂબ પ્રયત્ન છે. અને પદયાત્રામાં આશરે ઘણા માણસો છે. એવરેજ અમારે 5 થી 7 હજાર જેટલા માણસોની સંખ્યા છે અને એમાં અમારી જ્ઞાતિના ભાઈઓ અને ઇતર જ્ઞાતિના ભાઈઓનો પણ બહેનોનો બધાનો સાથ છે અને ઠેક ઠેકાણે અમને બધી સગવડતા મળી છે. કોઈને કોઈ મુશ્કેલી પડતી નથી અને ખૂબ 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 બધાને ઉત્સાહ છે અને ઈશ્વર અમને આવી પ્રગતિ કરાવે અને અમારી જ્ઞાતિમાંથી વ્યસન નિર્મૂળ થઈ જાય એવા અમારા પ્રયત્નો. 24 કિલોમીટરની વ્યસન મુક્તિની પદયાત્રામાં પદયાત્રી માટે રસ્તામાં ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિના સમયે વ્યસન મુક્તિ ઉપર સ્વામી ધર્મબંધુજીના પ્રવચન અને ભીખુદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જીએસટી કાઉન્સિલની 33મી બેઠક મળી હતી, જેમાં મેટ્રો ઝોન એરિયા માટે બાંધકામને લઈને જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બાંધકામના નિયમ અનુસાર જીએસટીમાં ઘટાડો કરવામાં આવશે. અત્યાર સુધી 8% જીએસટી લાગતો હતો, જે ઘટાડી 1% કરવામાં આવ્યો છે, જેને લઈને હવે નવા બાંધકામ દરમિયાન લોકોને વધુ જીએસટી નહીં ચૂકવવો પડે. પોરબંદર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પ્યાલીઓનો ઉપયોગ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે. ઓક્ટોબરથી અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું છે, તેમજ પ્લાસ્ટિકની પ્યાલીઓનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. આ રીતે પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સપ્ટેમ્બર 2018થી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 50 માઇક્રોનથી પાતળા તથા આછી ચાની પ્યાલી ઉપર નગરપાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ઓક્ટોબર માસથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી અને અત્યાર સુધીમાં લગભગ 200 કિલોથી વધારે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ છે. તેમજ ચાની પ્યાલીઓ 29,000 જેવી જપ્ત કરેલ છે અને આવું વપરાશકર્તાઓ પાસેથી વહીવટી ચાર્જ 7,500થી પણ વધુ વસૂલ કરેલ છે. પોરબંદરમાં ખારવા સમાજ સંચાલિત રત્નાકર પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. પોરબંદરમાં મોટી સંખ્યામાં ખારવા સમાજ વસવાટ કરે છે. સમાજ દ્વારા શિક્ષણને લઈને પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જ્ઞાતિના બાળકોને સાદું શિક્ષણ મળી રહે તે માટે રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળા કાર્યરત છે. આ શાળાનો વાર્ષિક ઉત્સવ તાજેતરમાં જ યોજાયો હતો, જેમાં શાળાના 200થી પણ વધુ વિદ્યાર્થીઓએ વિવિધ થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ પંચ પટેલો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારી શાળા એક સાર્વજનિક શાળા છે. આ એક વાર્ષિક ઉત્સવ જેમાં 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. રંગ ટરંગ જેનું નામ છે ફંક્શનમાં. કુલ અમારી સ્ટ્રેન્થ છે 450 વિદ્યાર્થીની સંખ્યા છે. રત્નાકર પ્રાથમિક શાળા દ્વારા વિવિધ તહેવારોની ઉજવણીની સાથે સાથે દર વર્ષે વાર્ષિક ઉત્સવ પણ યોજવામાં આવે છે. આ વર્ષે જીવન એક રંગ તરંગ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં શાળાના બાળકોએ પોતાની કલા રજૂ કરી હતી. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના છાયા વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા રાંદલ માતાજીના લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં ગોળણી જમાડવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર સહિત રાજ્યભરમાં હાલ સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારે માહી ગ્રુપ અને સખી મંડળના સંયુક્ત ઉપક્રમે લીમડા ચોક વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તાત્કાલિક ન્યાય, આશ્રય
અને સારવાર મળી રહે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પોરબંદર સ્થિત મહારાણી રૂપાળીબા લેટી હોસ્પિટલ ખાતે જિલ્લા કક્ષા સખી વન સ્ટોપ સેન્ટરનો ધારાસભ્ય બાબુભાઈ બોખેરિયાએ પ્રારંભ કરાવ્યો હતો. બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસા પીડિત મહિલાઓને તાત્કાલિક ન્યાય મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં બાબુભાઈ બોખેરિયાના હસ્તે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યએ એવું જણાવ્યું હતું કે મહિલાઓને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. વિશેષ કરીને દીકરીઓની સુરક્ષા માટે કોઈ કસર છોડાશે નહીં અને આ સેન્ટર હિંસાથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થશે. એક ખરેખર પ્રશંસનીય જે નિર્ણય કર્યો છે કે દરેક જિલ્લાની અંદર ઘરેલું હિંસાનો ભોગ બનેલી જે મહિલાઓ હોય એને સારવાર મળે, કાઉન્સિલિંગ મળે, કાયદેકીય સહાય મળે, એના માટે સખી વન સ્ટોપ સેન્ટરની જે શરૂઆત આખા રાજ્યમાં જિલ્લા વાઇઝ કરવાની છે. એમાં પોરબંદરનું આજનું જે સેન્ટર છે અહીંયા આપણે ટેમ્પરરી અને ખુલ્લું મૂક્યું છે. આવતા દિવસોમાં એના માટેની બીજી જગ્યા અને નવું બાંધકામ પણ ટૂંક સમયમાં થઈ જશે, ત્યારે આવી મહિલાઓને વધુ પડતી અહીંયા સગવડતા મળતી થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી, કલેક્ટર મુકેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, સિવિલ સર્જન મંજરીબેન મકોડી, દહેજ પ્રતિબંધક અધિકારી મનીષાબેન મુલતાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જતા જતા ફરી એક નજર હેડલાઇન્સ પર. માધવપુરમાં સિંહ અને દીપડાનું એકી સાથે આગમન, નીલગાયનું કર્યું મારણ. પોરબંદરમાં બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ, 15 જેટલા સંવેદનશીલ કેન્દ્રો. પોરબંદરમાં વેરો નહીં ભરનાર 5 આસામીઓની મિલકત સીલ, પાલિકાની આખરી કાર્યવાહી. રીણાવાડાથી ગળુ સુધીની યોજાઈ વ્યસન મુક્તિ પદયાત્રા, હજારોની સંખ્યામાં લોકો જોડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.